ઘણા બધા એનઆરઆઈ લોકોએ પણ કામ કરાવ્યું છે, અહીંયાના લોકોએ કામ કરાવ્યું છે. અને એ ઉપરાંત આ વસ્તુ મહત્વની છે કે તમારા ચિત્રો વધારે એટલા માટે કદાચ એકદમ લોકોને સ્પર્શી જાય છે કારણ કે એમાં ક્રિએટિવિટી છે, એમાં ડિજિટલ ટેકનોલોજીનો પણ ઉપયોગ છે, પણ એમાં સૌથી વાત મહત્વની કદાચ એ હશે કે તમને જો એની લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમારી પાસે કામ કરાવવું હોય બહુ જ સરસ, તો એની આખી પ્રક્રિયા શું? બંધન પરમાત્મા સાથેનું જે બંધન છે એ બીજા માટે અજ્ઞેય હોઈ શકે. ધારો કે તમારું પરમાત્મા સાથેનું બંધન જે છે એ મને ના ખબર હોય, મારું બંધન છે તમને ના ખબર હોય, પરંતુ નવી સવારમાં હું રમેશ તન્ના આપ સર્વેનું પ્રસન્નતા સાથે, શ્રદ્ધા સાથે અને પ્રેમ સાથે સ્વાગત કરું છું. આજે નવી સવારના સ્ટુડિયોમાં મને એવું લાગી રહ્યું છે કે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન પધાર્યા છે. નવી સવારના સ્ટુડિયોમાં શ્રી કૃષ્ણ ભગવાનના પેઇન્ટિંગ્સ, ડિજિટલ તસવીરો તમે જોશો અને અમે તમને વધારે બતાવવાના પણ છીએ. આજે નવી સવારના સ્ટુડિયોમાં એક વિશિષ્ટ વ્યક્તિને અમે આમંત્રણ આપ્યું છે અને અમે એની સાથે સંવાદ કરવાના છીએ. એમનું નામ છે વિવેકભાઈ કંસારા. વિવેકભાઈ કૃષ્ણ ભક્ત ડિજિટલ પેઇન્ટર છે. એ પોતે ક્રિએટર છે. ક્રિએટિવિટી એમના હૃદયમાં છે અને એ જ હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાન પણ છે. એમનું ઘણું સરસ કામ છે. એમને જે પેઇન્ટિંગ તેઓ બનાવે છે એ મોટી મોટી કોર્પોરેટ ઓફિસોમાં અને ઓફિસોમાં રાખવામાં આવે છે. નિવાસ સ્થાને પણ બેઠક રૂમોમાં રાખવામાં આવે છે. એટલું જ નહીં, એનઆરઆઈ લોકો એમના સર્જેલા આ પેઇન્ટિંગ વિદેશમાં પણ લઈ જાય છે. એટલે આજે એમની સાથે આપણે ઘણી બધી વાતો કરીશું. તમારું સ્વાગત કરું છું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વિવેકભાઈ. મારે પહેલો સવાલ તમને એ પૂછવો છે કે આ જે તમારી કલા છે એ કલા વિશે અમને થોડી વાત કરો. સૌથી પહેલાં તો હું આપનો આભાર માનું કે તમે જે સમાજમાં પોઝિટિવિટી ફેલાવવાનો જે પ્રયાસ કરો છો એ જ કામ મારું પણ છે. આ સમગ્ર ડિઝાઇન કલા દ્વારા હું સમાજમાં પોઝિટિવિટી ફેલાવવાનો પ્રયત્ન કરું છું. અને બીજી વાત એ કે તમે જે હમણાં પરિચયમાં કીધું કે ક્રિએટર, તો ક્રિએટર હું નથી, ક્રિએટર તો પ્રભુ છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. પ્રભુએ આપણને નિમિત્ત બનાવ્યા છીએ કે એ આપણે આપણો ઉપયોગ કરીને એ ક્રિએટ કરી શકે એમ. એટલે ક્રિએટર તો પ્રભુ પોતે એકલા જ છે, આપણે એના નિમિત્ત છીએ માત્ર, એવું છે. તમે કેટલાક વર્ષથી આ ક્રિએટિવ ક્ષેત્રમાં છો? હું છેલ્લા 30 વર્ષથી આ ક્રિએટિવ ફિલ્ડમાં છું. 1990માં મેં અમદાવાદ સ્ટેટ સીએન ફાઇન આર્ટ્સમાંથી કોમર્શિયલ આર્ટ્સનો કોર્સ કરી અને એટલે તમે સીએનના વિદ્યાર્થી છો? હા જી, સીએન ફાઇન આર્ટ્સનો વિદ્યાર્થી. ફાઇન આર્ટ્સના વિદ્યાર્થી છો. અરે વાહ. અને પછી 3 વર્ષ માટે હું મુંબઈ ગયો. મુંબઈમાં મુદ્રા એડવર્ટાઇઝિંગ, તમે કદાચ નામ સાંભળ્યું. બહુ મોટું નામ. હા, મુદ્રા એડવર્ટાઇઝિંગમાં હતું. છેલ્લા 3 વર્ષ ત્યાં મેં જોબ કરી. બરાબર. બહુ સારો એક્સપિરિયન્સ લીધો અને પછી છેલ્લા 30 વર્ષથી આ ક્રિએટિવ ફિલ્ડમાં જ છું. અને અમેઝિંગ કોન્સેપ્ટ્સ એમાં જે મારી કંપની છે એમાં ડિઝાઇનિંગ, પ્રિન્ટિંગ, એડવર્ટાઇઝિંગ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ એ બધું કામ થાય છે. અને આપણા જે કસ્ટમર બેઝ છે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન એ બધા છે. અને ડિઝાઇનિંગ ને પેકેજિંગ ડિઝાઇન એ લોકોનું કરું છું અને ભારતના લોકો પણ ઘણા બધા છે. અને અમને એ જાણવામાં રસ ખરો કે આ જે આખી વાત છે એમાં નવા નવા કોન્સેપ્ટ કયા આવે છે? કારણ કે છેવટે તો ટેકનોલોજી અને ક્રિએટિવિટી આ બંનેનો જ્યારે સમન્વય થાય ત્યારે ચમત્કાર થાય. એકદમ સાચી વાત છે. આમાં શું છે કે
તમારે સતત અપડેટ રહેવું જ પડે અને ટેકનોલોજી રોજ રોજ બદલાતી રહે છે એટલે ટેકનોલોજી સાથે જો આપણે અપડેટ ન રહીએ તો આપણે ફેંકાઈ જઈએ એટલે ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે કેવી રીતે થઈ શકે એ ઉપયોગ કરીને નવી નવી ડિઝાઇનો ને બધું કરતા રહીએ છીએ આપણે. તમે જે અત્યારે કામ કરી રહ્યા છો એની અમને માહિતી આપો કે તમે કયા કયા પ્રકારનું કામ કરો છો. હા, અત્યારે હું એક તો ડિઝાઇનિંગ, પ્રિન્ટિંગ, એડવર્ટાઇઝિંગ માર્ક જે અમેઝિંગ કોન્સેપ્ટમાં થાય છે. બીજી એક મારી બ્રાન્ડ છે વોલ્સ બ્રાન્ડ. એ 2015ની સાલમાં શરૂ કરી વોલ્સ બ્રાન્ડ. એમાં કસ્ટમાઇઝ વોલ ડિઝાઇન્સ થાય છે. પછી જુદા જુદા ડિજિટલ પેઇન્ટિંગ્સ આપણે કરીએ છીએ અને બીજું એના સિવાય બીજું ઘણું બધું સકારાત્મકતા ફેલાવવા માટેની બધા કોન્સેપ્ટ છે. હું તમને આગળ સમજાવું બીજું. તમારું એક્ઝિબિશન હતું શ્રી કૃષ્ણ વિશે. હાજી હાજી. અને હું જોવા પણ આવેલો. હા. અને એમાં તમે જે બધી કૃતિઓ રાખી હતી એ કૃતિઓ ખરેખર અદ્ભુત કૃતિઓ હતી અને મેં થોડુંક એના વિશે લખ્યું હતું પણ ખરું. તો એ જે તમે તો કૃષ્ણ ભક્ત છો પાછા, તો મારે એ જાણવું છે કે તમે જે શ્રી કૃષ્ણ ભગવાનના પેઇન્ટિંગ કરો છો કે ડિજિટલ આખી ક્રિએશન કરો છો અને એમાં જે જુદા જુદા દાખલા તરીકે મને એક યાદ રહી ગયું છે એક કૃતિ કે એમાં 5 તત્વો તમે. હાજી હાજી, પંચતત્વ નામનું હતું. પંચતત્વ એ તો મને બહુ જ ગમ્યું હતું. સાચી વાત. તો એની થોડી વાત કરો તમે. શ્રી કૃષ્ણ ભગવાનની તમારી જે આ ક્રિએટિવિટી છે એ મને જાણવી છે. આ સવાલનો જવાબ આપો તો મને ગમશે કારણ કે આમાં સર્વશ્રેષ્ઠ કૃષ્ણ ભક્તો માટેના ચિત્રજી છે. આખા આલ્બમ જે છે એમાં 60 ડિજિટલ પેઇન્ટિંગ છે. એમાં સર્વશ્રેષ્ઠ એને ભક્તો જોતા ધરાય જ નહીં એવા સરસ મજાના ચિત્રજી છે. એનું તમને એક કારણ કહું. પ્રત્યેક ભક્તનું બંધન પરમાત્મા સાથેનું જે બંધન છે એ બીજા માટે અજ્ઞેય હોઈ શકે. ધારો કે તમારું પરમાત્મા સાથેનું બંધન જે છે એ મને ના ખબર હોય, મારું બંધન છે તમને ના ખબર હોય, પરંતુ જ્યારે પ્રભુનું ચિત્ર સન્મુખ થાય ત્યારે એનો જે ભાવ છે એ ગદગદિત થાય જ. એનું જે અંદરનો ભાવ છે ભક્તનું એ ગદગદિત થાય જ. એ કોમન વસ્તુ છે. આ વસ્તુ મહત્વની છે કે તમારા ચિત્રો વધારે એટલા માટે કદાચ એકદમ લોકોને સ્પર્શી જાય છે કારણ કે એમાં ક્રિએટિવિટી છે, એમાં ડિજિટલ ટેકનોલોજીનો પણ ઉપયોગ છે, પણ એમાં સૌથી વાત મહત્વની કદાચ એ હશે કે તમારા હૃદયમાં રહેલી કૃષ્ણ ભક્તિ અને ભાવ. એ જે ભાવ છે ને એ એનું પ્રભુનું એનું સ્વરૂપ જે છે ને એ એવું હોવું જોઈએ કે ભક્તને એમ એકદમ ગદગદિત થઈ જાય. એ ભક્તના આવા અલૌકિક ભાવને પ્રભુ સાથેનું બંધન વધુ મજબૂત કરવા માટે અને લેટેસ્ટ ટેકનોલોજીથી સિદ્ધ કરેલ અલૌકિક ડિજિટલ પેઇન્ટિંગનું આલ્બમ જેનું નામ છે શ્રી રાધા કૃષ્ણ એન્ડ પીકોક. તમારા આલ્બમનું નામ જ છે. એમાં આલ્બમનું નામ છે. એ આલ્બમમાં શ્રી રાધા કૃષ્ણના હૃદયના ભાવ જે મુખારવિંદ ઉપર આવે એ બધા ચિત્રજી છે. એ ઉપરાંત શ્રી કૃષ્ણના મુરલીધર સ્વરૂપ છે. પછી ગૈયા સાથેના ગોપાલ સ્વરૂપ છે. શ્રીનાથજીનું શ્રૃંગાર સ્વરૂપ છે અને શ્રી યમુના મહારાણીજીના અતિ સુંદર સ્વરૂપ છે. એવા શ્રી વલ્લભાચાર્યજીના દિવ્ય સ્વરૂપો છે. એવા અત્યંત સુંદર સ્વરૂપો જે ભક્તના ભાવને એકદમ જોઈને ગદગદિત થઈ જાય એવા સુંદર ચિત્રજી છે. એક મારા મિત્ર છે ભરત ખેની, એમણે રાજા રવિ વર્માના ઉપર અદ્ભુત જીવન ચરિત્ર લખ્યું છે. તો વડોદરામાં જે રાજમહેલ છે સયાજીરાવનો, એમાં જે રવિ રાજા વર્માએ બનાવેલા ચિત્રો છે એ ચિત્રોથી એટલા બધા પ્રભાવિત થયેલા અને એમનું ડિપ્રેશન, ભરતભાઈનું ડિપ્રેશન ચિત્રો જોઈને જતું રહ્યું હતું. એ તો છે જ. એ તો અને મેં ક્યાંક એવું પણ વાંચ્યું હતું કે બધી કલાઓ મહાન જ છે પણ એમાં જે ચિત્રકલા છે ને એ તો કદાચ ટોચ ઉપર છે. એનું કારણ એ છે કે કોઈ પણ કલા હોય ને એ આપણને કુદરત સાથે જોડે છે. રાજા રવિ વર્મા પણ જ્યારે પેઇન્ટિંગ કરતા હતા ને ત્યારે એટલા બધા ઓતપ્રોત થઈ જતા હતા ને કે એમને પ્રેરણા અંદરથી જ આવતી હતી. એમ. વાહ, બહુ સરસ. અને બહુ જ સરસ. ના, મને આ વાત ગમી તમારી. ગમી નહીં, કદાચ સ્પર્શી કે ચિત્રો દ્વારા જે ચિત્ર જોનારી વ્યક્તિ છે એને એક આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે. એનું ઉદાહરણ તમને સમજાવું. ધારો કે કોઈ બે ખાસ મિત્રો હોય ને, એની વચ્ચે બ્રેકઅપ થઈ ગયું, કોઈ પણ વાતે મન દુઃખ થઈ ગયું ને અબોલા થઈ ગયા, તો એના માટે ચિત્ર દ્વારા સીધી દવા શું છે? કૃષ્ણ સુદામાનું ચિત્રજી જો એમના રૂમમાં રાખે અને સતત એને જોયા કરે તો એને અસર થાય ને થાય જ. એટલે એ ચિત્રમાં આ પાવર છે. કોઈ પણ વસ્તુ જે છે ને એનું વૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે કોઈ પણ વસ્તુ વારંવાર આપણે જોઈએ તો એ આપણા સબકોન્શિયસ માઇન્ડ ઉપર અસર કરે છે અને એ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલું છે. એ તો ચોખ્ખી વાત છે. એ તો મારા પોઝિટિવિટીના પુસ્તકો શું છે
એ જ તો છે, હા, એ જ છે. વારંવાર તમે વાંચો છો હા, તો એની એટલે અસર પડે છે અસર પડે જ. અને તમારી નેગેટિવિટી ધીરે ધીરે ઓછી થતી ઓછી જાય થતી અને જાય. પોઝિટિવિટી વધતી જાય. એટલે કેવું આપણે મનમાં જે શું નાખીએ છીએ એના ઉપર આધાર. ધારો કે એક પ્રિન્ટરમાં આપણે એમ નાખીએ કે આઈ એમ પોઝિટિવ, તો એ પ્રિન્ટ આઉટ એવી રીતે જ નીકળશે. એવી રીતે આપણે મગજમાં જે નાખીએ કે આમ પોઝિટિવિટી જે નાખીએ તો પોઝિટિવિટી જ બહાર નીકળે. એટલે મને તો ગમ્યું વિવેકભાઈ કે કૃષ્ણ ભક્ત ચિત્રકાર અથવા તો એક ક્રિએટર શ્રી વિવેક કંસારાના ચિત્રો જે ભક્તો છે એને શ્રી કૃષ્ણની વધારે નજીક લઈ જાય છે, નજીક લઈ જવામાં એ નિમિત્ત બને છે. જે નિમિત્ત બને છે એ મને ગમશે, કારણ કે આ બધા ચિત્રો જો હું એમ કહું કે મેં કર્યા છે તો મારો અહંકાર ગણાય. આ મેં કર્યા જ નથી, આ તો પ્રભુએ જ કર્યા છે. મને તો ખાલી નિમિત્ત બનાવે, મારા 2 હાથ ને બુદ્ધિનો ઉપયોગ કરી પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો છે, એટલું જ હું કહીશ. અને કૃષ્ણ તો કૃષ્ણ જ છે, ભગવાન બધા છે, પણ જ્યારે કૃષ્ણની વાત આવે ને ત્યારે તો કવિ પણ રોમાંચિત થઈને નાચવા માંડે, કોઈ પણ યુવતી હોય તો એને પણ કૃષ્ણ ખૂબ ગમે, કોઈ પણ ભક્તો હોય એને પણ કૃષ્ણ પોતાનો લાગે. અને શ્રી કૃષ્ણ અને કલા એ બંનેનો સમન્વય થાય ત્યારે તો ચમત્કાર જ થાય. અદ્ભુત 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 થાય. અને આનું એક સરસ, બીજા ભગવાનને ભલે ખોટું ના લાગે, બધા ભગવાન મહાન જ છે, શ્રીરામ ભગવાન હોય ના આમાં એવું છે કે પણ કૃષ્ણ આખી વાત જ જુદી છે. આખી વાત, કારણ કે એ પૂર્ણ પુરુષોત્તમ છે ને. હા. 16 કળા છે એની અંદર, પૂર્ણ પુરુષોત્તમ છે. અને બધી કલાઓ શ્રી કૃષ્ણ સાથે બરાબર જાણે કે શૂટ થાય છે, એકદમ મેચ થતી હોય એવો આપણને અનુભવ થાય. બાલકાળથી લઈને છેક સુધી આખા જીવન દરમિયાન પ્રભુએ એટલી બધી લીલા કરેલી છે કે એ દરેક લીલાનું અલગ અલગ આખું ગ્રંથ થઈ જાય એટલી બધી લીલા કરેલી છે પ્રભુએ. આપના એક્ઝિબિશન કેટલા થયા કુલ? મારું ટોટલ 3 એક્ઝિબિશન થયા છે, પણ છેલ્લું હમણાં આ ડિજિટલ પેઇન્ટિંગનું હમણાં એક્ઝિબિશન થયું. જે હું જોવા આવ્યો હતો. હા, આ 60 ડિજિટલ પેઇન્ટિંગનું એક્ઝિબિશન હતું. અને સારી વાત એ હતી અમારા માટે કે પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી કડી અમદાવાદવાળા જે છે એમના શુભ હસ્તે આમનું ઉદ્ઘાટન થયું હતું. અને જન્માષ્ટમીના ગયા વર્ષે જન્માષ્ટમીના પાવન દિવસ સાતમ આઠમ નવમ 3 દિવસ દરમિયાન એનું પ્રદર્શન હતું અને બહુ જ બધા કૃષ્ણ ભક્તોએ એમનો લાભ લીધો હતો. બીજો એક સવાલ એ પૂછ્યું તમને વિવેકભાઈ કે હું પત્રકાર તરીકે સતત બધા લોકોને મળવા જતો હોઉં છું, એટલે લોકોની ઓફિસોમાંય જવાનું થાય ને ઘરોમાંય થવાનું થાય, તો ક્યાંક ક્યાંક મને મોડર્ન આર્ટ જોવા મળે. હા, પણ આજે છે ઘણીવાર એવું લાગે કે એક ફેશન હોય છે કે ભાઈ ન સમજાય એવી પ્રકારના ચિત્રો આમ, અને એની મેં કોક 1-2 વાર મેં પૂછ્યું હતું તો એની કિંમત તો બાપરે બાપ. એક ચિત્ર મેં પૂછ્યું, કોઈ બહુ મોટા ઉદ્યોગપતિના ઘરે હું ગયો હતો તો એમણે કહ્યું કે આ ચિત્ર મેં 60 લાખમાં લીધું હતું. મેં ફરીથી પૂછ્યું, મેં કીધું કેટલામાં? તો કે 60 લાખમાં. એક કોઈ બહુ મોટા આંતરરાષ્ટ્રીય ચિત્રકારનું ચિત્ર હતું. તો પણ આપણા ભગવાનના ચિત્રો લોકો રાખે છે ખરા? ઘણા બધા રાખે છે. ઘણા, એમાં શું છે કે શું ભાવ છે એના ઉપર આધાર છે. ભાવ કેવો છે, અને આપણે જો ભાવ હોય એટલે આમાં એવું છે કે ચિત્રજી જે પહેલાં જે હાથેથી જે પેઇન્ટિંગ કરતા હતા અને એની કિંમત એટલા માટે હતી કે એનું ચિત્ર એક ચિત્રકારનું નામ થઈ જાય એટલે પછી એની બ્રાન્ડ વેલ્યુ વધતી જાય, એ તો બરાબર. પણ હવે જે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ પેઇન્ટિંગ થાય છે એનાથી એક ફાયદો એ થાય છે કે તમે ગમે તેટલું મોટું ચિત્ર કરો તો એનું પિક્સલ્સ ફાટે નહીં અને વારંવાર એની રિપ્રિન્ટ આપણે લઈ શકીએ, એ છે. બહુ સારું કહેવાય. એક સવાલ એ પૂછું કે તમે એક સરસ બ્રાન્ડ વિકસાવી છે સ્વજન, અને હું તો NRI કોમ્યુનિટી માટે 25 વર્ષથી કામ પણ કરું છું, એટલે અને અમારા વિડીયો દરિયાપારના ગુજરાતીઓમાં સૌથી વધારે જોવાય છે, નવી સવારના વિડીયો. તો આ વસ્તુ મને બહુ ગમી અને મારો પોતાનો અનુભવ કે મારા માતા અને પિતાની તસવીર મેં તમને આપી અને પછી એ 2 તસવીરોને આધારે તમે જે ડિજિટલ પેઇન્ટિંગ કે ડિજિટલ તસવીર મને કરી આપી, મારા પરિવારના તમામ મારા બધા ભાઈઓ, મારી બધી બહેનો એટલા રાજી થયા, ખૂબ રાજી થયા. અને એ તસવીરો દરેકે પોતપોતાના બેઠક ખંડમાં રાખી. તો વિવેકભાઈ, મને આ સ્વજન બ્રાન્ડ વિશે બધું વિગતથી સમજાવો. સ્વજન ડિજિટલ પેઇન્ટિંગ જે છે ને એ મારી એવી બ્રાન્ડ છે કે જે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એની અંદર થાય છે. એની પંચલાઇન જ એવી છે કે બ્લેસિંગ્સ વિઝિબલ, એટલે જે આપણે વડીલોના આશીર્વાદ છે એ હજી પણ આપણે મેળવી શકીએ છીએ એમના ચિત્ર. અરે વાહ 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 વાહ, એની બહુ સરસ, બ્લેસિંગ્સ વિઝિબલ એમ. યસ યસ. અને જૂના ફોટા હોય, ફાટી ગયેલા હોય, ડાઘા પડી ગયેલા હોય, એકદમ ઝાંખા હોય, જેનું રિઝલ્ટ બરાબર ના હોય, એની ઉપરથી આપણે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા પેઇન્ટિંગ થઈ શકે છે. અને એ ટેકનોલોજીની કમાલ છે આમ તો.
ટેકનોલોજીની કમાલથી એ બહુ જ સરસ થઈ શકે છે. અને સ્પષ્ટ અને એકદમ સ્પષ્ટ અને સુંદર રીતે પ્રેઝન્ટ થયેલું ચિત્રજી જો હોય આપણા માતા પિતાનું, તે જોવું ગમે આપણને, એકદમ જોવું ગમે. અને હવે જો ટેકનોલોજી છે તો પછી ઉપયોગ કેમ ના કરીએ. હવે આ વિડીયો જે જોતા હશે દરિયાપારના ગુજરાતીઓ, હવે એમની પાસે દાદા દાદીનો ફોટો હોય, મમ્મી પપ્પાનો હોય, કોઈ ગામડાનો હોય, અને જૂના પણ હોય, પણ એમને જો એની લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમારી પાસે કામ કરાવવું હોય બહુ જ સરસ. તો એની આખી પ્રક્રિયા શું? એની પ્રક્રિયા એ છે કે જૂનો ફોટો એનો જે છે એ મને વોટ્સઅપ દ્વારા મોકલી શકે છે અથવા ઈમેલ કરી શકે છે. અને બને ત્યાં સુધી જો ક્લોઝઅપ હોય તો વધારે સારું, કારણ કે ભાવ છે ને એ વધારે સારા આવી શકે. અને આ ડિજિટલ પેઇન્ટિંગમાં આપણે એ જો કપલ પેઇન્ટિંગ્સ પણ થઈ શકે, અત્યારે હયાત હોય એવા કપલ પેઇન્ટિંગ્સ પણ થાય છે, પછી ગોલોકધામમાં ગયા હોય એવા મા બાપના પેઇન્ટિંગ પણ થાય છે, અને ફેમિલી પેઇન્ટિંગ પણ થાય છે, કિડ્સ પેઇન્ટિંગ પણ ઘણા લોકો અત્યારે કરાવે છે. ઇવન પેટ પેઇન્ટિંગ પણ, પેટ એટલે પાલતુ કૂતરાના પેઇન્ટિંગ પણ અમારી પાસે ઘણા લોકો કરાવે છે. શું વાત કરો છો? હા, કારણ કે શ્વાન પ્રેમી ઘણા બધા એવા છે કે એના શ્વાનને બહુ જ બધા પ્રેમ કરતા હોય, એટલે એના પેઇન્ટિંગ પણ સ્પેશિયલ અમારી પાસે ઘણા બધા લોકો કરાવે છે. એટલે આ બધા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જુદા રીતે બહુ જ સરસ અત્યારે થઈ શકે છે, અને પોતાના ઘરમાં રાખીને એકદમ એની સન્મુખતા માણે છે અત્યારે, એવું છે. એટલે અત્યાર સુધી NRI લોકોએ તમારી પાસે કામ કરાવડાવ્યું છે આવું? હા, ઘણા બધા NRI લોકોએ કામ કરાવ્યું. અહીંયાના લોકોએ ઘણા બધા NRI લોકોએ પણ કામ કરાવ્યું છે, અહીંયાના લોકોએ કામ કરાવ્યું છે. અને એ ઉપરાંત એકદમ રિઝનેબલ રેટથી જે કામ કરીએ છીએ ને આપણે, એ એની વિશેષતા છે. એકદમ રિઝનેબલ રેટથી કામ કરીએ છીએ, કારણ કે આપણે આમાં કંઈ કમાવાનો ઇન્ટેન્શન નથી. ડિજિટલ પેઇન્ટિંગ એવું છે કે એમાં વધારે જે પહેલાં જે હાથીથી જે કરતા હતા એમાં વધારે મહેનત નથી, પણ ટેકનોલોજીનો ઉપયોગ કરતા આવડવું જોઈએ, એ વિશેષ છે. અને અંદર ભાવ ઉમેરવો જોઈએ. અંદર ભાવ ઉમેરવા જોઈએ, એ સૌથી વિશેષ છે. મૂળ એનું જે છે ને એ પેઇન્ટિંગ જો તમને આવડતું હોય તો ટેકનોલોજીનો તમે ઉપયોગ કરી શકો, પણ જનરલ માણસ જે છે ને એ ઉપયોગ એટલું ના કરી શકે. એટલે સોફ્ટવેરને કહી દેવાથી કામ થતું નથી. એને કહી દેવાથી અવનવા સોફ્ટવેર તો ઉપલબ્ધ જ છે. એની કે તમે ફોટો આપીને કમાન્ડ આપી દો કે આમ કરી નાખને તેમ કરી નાખને. હવે તો પાછો AI નો જમાનો આવ્યો છે. એટલે એની પાસેથી કામ લેતા, જેમ કહેવાય ને કે એક એક્ટર સારો હોય પણ ડાયરેક્ટર જો સારો હોય તો એક્ટર પાસેથી સારું કામ લઈ શકે. સેમ એ જ રીતે જો પેઇન્ટર સારો હોય તો એ સોફ્ટવેર પાસેથી સારું કામ લઈ શકે. અને એને કારણે હૃદયસ્પર્શી કામ થાય. અને કૃતિ અને કલાકૃતિમાં ફરક હોય છે. તમારા જેવો માણસ જ્યારે સર્જે ત્યારે કલાકૃતિ બની જાય. અને મેં તમારી સર્જેલી કલાકૃતિઓ જોઈ છે, અને મેં મારા કેટલા મિત્રોમાં વખાણ પણ કર્યા છે. ના, પણ એ તો આપણે જે કરીએ છીએ બધું પ્રભુ જે કરાવે છે એ જ કરીએ છીએ. આપણે માત્ર નિમિત્ત માત્ર છીએ. અને ખરેખર નિમિત્ત માત્ર બનવા માટે પણ એક ચોક્કસ નસીબ જોઈએ, ચોક્કસ ભાગ્ય જોઈએ, જે તમારી પાસે છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ તમારું જે સર્જન વિશ્વ છે, શ્રી કૃષ્ણ ભગવાનથી શરૂ કરીને સ્વજન સુધીનું, એટલે શ્રી કૃષ્ણ ભગવાન તો છે જ, પણ માતા પિતા તો સાક્ષાત ભગવાન જ છે. તો એવા માતા પિતાના કે દાદા દાદીના કે એ પ્રકારની જે તસવીરો છે, એને તમે જે સરસ રીતે એનો નવો અવતાર કરી આપો છો, અને એને કારણે જે સંતાનો હોય છે એમના હૃદયમાં એક ચોક્કસ પ્રકારનો પ્રેમ, આદર અને શાંતિનો અનુભવ થાય છે. મને લાગે છે કે વિવેકભાઈ, આ કલાનું મૂળ કામ તો આ જ છે. મૂળ કામ આ જ છે. મૂળ એનો જે પ્રેમમાં વધારો કરો, એનો હેતુ જે છે એ જ છે કે જે ભાવ જે છે ને અંદરનો, જે આપણી પોઝિટિવિટી જે છે ને એ બહાર લાવવી, એ જ એનું મૂળ હેતુ. અને એ તમે કરી શકો છો. હા, એટલે પ્રભુની કૃપાથી એ થઈ શકે છે આપણાથી. આ શ્રી રાધાકૃષ્ણન પીકોક નામનું જે ડિજિટલ પેઇન્ટિંગ છે એમાં આપણે નાની સાઇઝથી લઈ અને મોટી સાઇઝમાં જુદા જુદા ચિત્ર જે કરીએ છીએ. અને જો નાની સાઇઝમાં તમને ખાલી વાત કરું તો આ છે ખૂબ સુંદર નાની સાઇઝમાં, આ છે ફ્રીજ મેગ્નેટ. ફ્રીજ મેગ્નેટ છે એટલે તમે ડાયરેક્ટ ફ્રીજ ઉપર ચોંટાડી શકો, સીધું રેડી ટુ સ્ટીક થઈ જશે. આ ફ્રીજ મેગ્નેટ તરીકે આનો ઉપયોગ થાય છે. એટલે ખૂબ સરસ નાના ચિત્રજી છે. અને એ ઉપરાંત આ અષ્ટાક્ષર મંત્ર છે. અષ્ટાક્ષર મંત્ર ડેસ્કટોપ ઉપર રાખવા માટે ખૂબ સરસ છે. અને આ મારી પાસે લોકો 100 પીસ, 500 પીસ, 200 પીસ એવી રીતે બલ્ક ક્વોન્ટિટીમાં કરાવે છે. એ ઉપરાંત છે આ શ્રી યમુના મહારાણીજી. યમુના મહારાણીજી જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ માટે ખૂબ જ જરૂરી છે, અને એ આ નાના પીસમાં અવેલેબલ છે.
એ ઉપરાંત આ નાના પીસની વાત કરીએ, મોટા પીસની વાત કરું તો આ ડિજિટલ સ્વરૂપમાં એક વિશેષતા એ છે કે 50 ફૂટ મોટું કરો તો પણ એના પિક્સલ્સ ફાટે નહીં. અને એટલા માટે જ કોઈને ત્યાં કદાચ ભાગવત સપ્તાહ હોય કે એવું હોય તો એના માટે બહુ જ મોટા ચિત્રજીની જરૂર પડે, જે લગભગ 50-100 ફૂટ દૂરથી જોવાના હોય. તો એવા ચિત્રજી માટે ખાસ અમે 50 ફૂટ મોટા ચિત્રજી પણ કરી શકીએ છીએ. અને એના જુદા જુદા સ્વરૂપમાં શ્રીનાથજીનું શૃંગાર સ્વરૂપ છે, શ્રી યમુના મહારાણીજીનું સ્વરૂપ છે, અને બીજા અલગ પ્રભુના દિવ્ય સ્વરૂપો જે છે, મુરલીધર સ્વરૂપ, બાલ સ્વરૂપ, બધા સ્વરૂપમાં અલગ અલગ ચિત્રજી ભાગવત સપ્તાહ માટે કરી આપીએ છીએ આપણે. યુગલ સ્વરૂપના હિંડોળાના દર્શન ઘરે બેઠા કરવા માટે આ કૃતિ આપના માટે કરી આપીએ છીએ, જેનાથી આપને ઘરે બેઠા જ હિંડોળામાં દર્શન થાય અને પ્રભુને ઝુલાવવાનો આનંદ માણી શકીએ. જય શ્રી કૃષ્ણ. આખી બારાક્ષરીમાં રાધાને થયો છે ધરાર અન્યાય. બારાક્ષરીમાં કાનો છે પણ રાધા નથી, પરંતુ રાધાને તેની કોઈ પરવા નથી, કોઈ ફરિયાદ નથી, કારણ કે રાધાની પોતાની પાસે એક નહીં 2 કાના છે. તો મિત્રો, શ્રી કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલો આ એક સર્જક કેટલું સુંદર કામ કરે છે. અને હું તો એમ પણ કહીશ, સામાજિક કામ પણ કરે છે, કારણ કે માતા પિતાની જે સ્મૃતિઓ છે એ સ્વજન નામનું એમણે જે એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે, એની મદદથી એને વધારે જીવંત બનાવે છે, વધારે ગુણવત્તા સાથેની કૃતિમાં પરિવર્તિત કરી દે છે. વિવેકભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને તમારી આ કલાની આખી જે યાત્રા છે એના વિશે અમારી સાથે આટલી સુંદર વાતો કરી. અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ. અને નવી સવારના પ્રેક્ષકોને હું એમ પણ કહું છું કે વિવેકભાઈનું પાક્કું નામ, સરનામું, સંપર્ક નંબર એટલા માટે તમને આપી રહ્યા છીએ કે આ વિડીયો જોયા પછી જો તમને મન થાય કે અમારે એમનો સંપર્ક કરવો છે તો તમારે બીજે ક્યાંય સમય ન બગાડવો પડે. અહીંયાથી જ તમને અમે એમનું પાક્કું સંપર્ક અને અહીંયા જે એક લિંક પણ અમે મૂકી રહ્યા છીએ. તો એમનું જે એક્ઝિબિશન હતું એ એક્ઝિબિશન તમારે આખું જોવું હોય તો આ લિંકની મદદથી તમે જોઈ શકશો. અને નવી સવારની એક પરંપરા છે કે અમે જે આવા લોકોના ઇન્ટરવ્યૂ કરીએ છીએ એનો સંપર્ક તરત આપી દઈએ છીએ, કારણ કે અમે માનીએ છીએ કે સમાજમાં પોઝિટિવિટી વધવી જોઈએ, અમે માનીએ છીએ કે સમાજમાં અજવાળું વધવું જોઈએ, અમે માનીએ છીએ કે સમાજમાં પ્રેમ, સંવેદના, કરુણાનો વધારો થવો જોઈએ. તો સમાજ અને આ જે વધારો કરનારા લોકો છે એ બંને લોકો જેટલા ઝડપથી મળે એમાં અમને રસ છે, એટલે અમે તાત્કાલિક બધાના સંપર્ક નંબરો આપી દેતા હોઈએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. નવી સવાર યુટ્યુબ ચેનલ તમે નિયમિત જોતા જશો એની મને ખાતરી છે. અત્યાર સુધી અમે 1000થી વધારે વિડીયો બનાવ્યા છે. મોટાભાગના વિડીયો પોઝિટિવ કન્ટેન્ટ સાથેના છે. તમે જો નવી સવાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમને વિનંતી કરું છું કે ચોક્કસ ઝડપથી સબસ્ક્રાઈબ કરો અને બધા જ વિડીયો જોઈને તમારા હૃદયનો પ્રતિભાવ પણ અમારા સુધી પહોંચાડો. આવજો.